દાખલા નંબર 5 જેની રકમ છે કે એક ચોરસ બાગની અને એક લંબચોરસ બાગની ક્ષેત્રફળના ભાગ છે તે સરખા છે. જો ચોરસ બાગની લંબાઈ અથવા કે એની બાજુનું માપ 60 મીટર છે અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર આપેલી છે તો લંબચોરસની પહોળાઈ શોધો. જો થોડી કન્ફ્યુઝ થાય એવી રકમ છે. ચોરસ અને લંબચોરસ બંનેની સાથે વાત કરેલી છે તો એના માટે અહીં આપણને બંનેના ક્ષેત્રફળ ખબર હોવા જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે ચોરસ માટે લંબાઈની જરૂર પડશે અને લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈની જરૂર પડશે. તો સૌપ્રથમ બંનેના ક્ષેત્રફળ સરખા છે તેવું કીધેલું છે તો અહીં આપણને ચોરસની બાજુનું માપ આપેલું છે તો તેના પરથી ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ. ત્યારબાદ જેટલું ચોરસનું હશે એટલું જ લંબચોરસનું થશે કેમ કે બંનેના ક્ષેત્રફળ સરખા છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ ખબર પડી જાય એમાં આપણને લંબાઈ આપેલી છે તેના ઉપરથી પહોળાઈ શોધી શકીએ. તો સૌપ્રથમ અહીંયા જે માહિતી આપેલી છે તે લખીએ કે અહીં ચોરસ અને લંબચોરસમાં ચોરસની બાજુનું માપ બરાબર 60 મીટર. અહીં ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા કે બાજુ ગુણ્યા બાજુ જે થશે 60 ગુણ્યા 60 3600 મીટર સ્ક્વેર. એકમ આવશે મીટર સ્ક્વેર. આ છે ચોરસનું ક્ષેત્રફળ. તો લખીએ કે હવે ચોરસનું અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાની જરૂર પડશે નહીં. તેથી ડાયરેક્ટ લખી શકીએ કે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર થાય. હવે આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ કે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં આપણી પાસે લંબચોરસની લંબાઈ આપેલી છે તો સૌપ્રથમ અહીંયા દર્શાવીએ કે લંબચોરસની લંબાઈ બરાબર 90 મીટર. એમાં પહોળાઈ છે તે શોધવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે છે એ મૂકીએ અહીંયા કે 3600 બરાબર લંબાઈ પણ છે તો એ મૂકીએ અહીંયા 90 ગુણ્યા પહોળાઈ છે તે શોધવાની છે. પહોળાઈ શોધવી છે તેની સાથે 90 ગુણાકારમાં છે જો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં આવી જશે. અહીંયા થશે પહોળાઈ બરાબર 3600/90. જો મેં બંનેની માત્ર મેં સાઈડ બદલાવેલી છે પરંતુ અંશ છેદ તો એમનેમ જ રહેશે. અહીંયા છેદ ઉડાડીએ તો 1 1 શૂન્ય ઉઠશે અને 9 4 36 અને પાછળ 1 શૂન્ય. તેથી લંબચોરસની પહોળાઈ બરાબર 40 મીટર થાય. આ છે બીજો જવાબ.